તમારું નામ શું છે ભાઈ? બિપિનભાઈ બિપિનભાઈ કાબાભાઈ ગેલાણી, બિપિનભાઈ કાબાભાઈ ગેલાણી. ગામ તમારું આટકોટ. ગામ આટકોટ. અચ્છા. હવે અમારા ભાઈ છે, મોટા ભાઈ. મોટા ભાઈ છે. તમારું નામ શું છે ભાઈ? રાજેશભાઈ કાબાભાઈ ગેલાણી. અચ્છા. આ મારા નાના ભાઈ છે હં, અને અમે બહુ મહેનત કરી છે ભાઈ, દવાખાનામાં ને બધીએ. હં, હં. પણ અમે પાણી છેલ્લા 7 મહિના કમ્પ્લીટ થી અમારું ચાલુ છે પાણી, અચ્છા. અને પાણીથી અમને 110% ફરક પડે છે. પણ એને તકલીફ શું હતી? તકલીફ કેન્સરમાં મોઢામાં ચાંદી પડેલી. હં, હં. તો અમે રાજકોટની અંદર રિપોર્ટ કરાવેલા, હં, હં. તો ત્યાં કેન્સરની અસર આવી. હં, હં. તો પછી અમે એને સુરત બોલાવી લીધો, હં, હં. ને સુરત અમે અહીંયા 4-5 હોસ્પિટલમાં બધી કિરણમાં અને ભરતમાં અને બધી અમે 4-5 હોસ્પિટલમાં વડોદરા બધી બતાવ્યું, પણ પછી ડોક્ટર તો ના જ વડોદરા પાડે. કઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ? વડોદરા હિમાલય. હિમાલયમાં ટ્રીટમેન્ટ લીધી હતી. અચ્છા. હવે ત્યાંથી શું કીધું ડોક્ટર? ત્યાંથી એને કીધેલું કે ભાઈ સારું થઈ જાય, સારું થઈ પણ જશે. કોઈ જાતનો અમને કઈ ફરક લાગ્યો જ નહીં. બરાબર. 2 ડોઝ આપ્યા, 2 ડોઝ મારા ભાઈનું શરીર હાવ પૂરું થઈ ગયું હતું, હં, હં. ખાવા વાવાનું બધું બંધ થઈ ગયું હતું. હં, હં. તો પછી અમે આ પાણી ચાલુ કર્યું. આ અચ્છા. પાણીથી અમને એમ લાગ્યું, ને દેશી દવા તો અમે બહુ યુઝ કરી છે. હં, હં. એટલે દેશી માટે કઈ કઈ જગ્યાએ ગયા હતા? દેશીમાં સિંધવાડા ગયા, વાગલધરા ગયા, વાગલધરા ગયા. હં, હં. પછી અહીંયાથી એક સુરતમાં એક છે આયુર્વેદિક, એની પાસેથી લીધી દવા. અચ્છા. એટલે દેશી દવા અમે બહુ કરાવી. એટલે વાગલધરાથી તમને શું કહેવામાં આવ્યું હતું? વાગલધરાથી એવું કીધું કે સારું થઈ જાય, સારું થઈ જશે. બરાબર. પણ ત્યાં અમે 11 દિવસ રોકાણા, હં, હં. તો ત્યાં અમને એવું કઈ ફરકમાં કઈ લાગ્યું નહીં. બરાબર. અમે પાણી ચાલુ કર્યું, તો પછી અમને ખબર પડી કે આ જગ્યાએ આવી પાણી અમારા સંબંધી નીકળ્યા. તો બરાબર. પછી અમે ત્યાંથી અમે પાણી ચાલુ કર્યું, હં, હં. અને એ લોકોએ અમને કીધું કે 100% આમાં ફરક બતાવશે. બરાબર. એટલે અમને ખુદને એવું છે કે 100% પાણીથી ફરક છે. ડોક્ટરે તો અમને ના પાડી દીધેલી, અચ્છા. એટલે કઈ હોસ્પિટલમાંથી તમને ના કીધેલું? કિરણ હોસ્પિટલમાંથી. કિરણ હોસ્પિટલમાં તમે કેટલી ટ્રીટમેન્ટ લીધેલી? ટ્રીટમેન્ટ લીધી અમે ત્યાં ટોટલ અમે 11 ડોઝ લીધેલા. 11 ડોઝ. 1175 વાળા, બરાબર. અને 6 ડોઝ લીધા 90 વાળા. 90,000 વાળા. બરાબર. અને તોય ડોક્ટરે છતાં અમને ના પાડી દીધેલી. હં, ડોક્ટરે કીધું કે આટલું આપણે કરશું, પણ અહીંયા અમે કોઈ ગેરંટી લેતા નથી. નથી. પણ અમને તો એવું અરમાન એવું છે કે અમને પાણીથી 100% અમને સારું દેખાય છે. અચ્છા. તો હવે અત્યારે એની પરિસ્થિતિ શું છે? આ છેલ્લા 7 મહિનાથી તમે પાણી પીઓ છો, હા. તો અત્યારની પરિસ્થિતિ શું છે? અત્યારની પરિસ્થિતિ એવી છે કે રિપોર્ટ તો બધા નોર્મલ, બધા રિપોર્ટ ટોટલ નોર્મલ છે. ટોટલ રિપોર્ટ નોર્મલ છે. અને પછી કાલે પાછા છેલ્લે સિટિંગ કાલે કરાવવાનું છે. આવતીકાલે લાસ્ટ પાછા report. આવતીકાલે લાસ્ટ છે. અચ્છા. એટલે એમાં આપણને પાકી ખબર પડી જાય. બરાબર. પરંતુ અમે પાણી તો ચાલુ રાખવાના જ છે. બરાબર છે. દવા હવે નહીં ચાલુ રાખી તો કાંઈ નહીં, પણ પાણી તો ચાલુ રાખવાના છે. અચ્છા. અને અમે તો એવું કહીએ છીએ લોકોને કે આ મૂકો તમે મશીન, અને આ 100% તમે આનું રિઝલ્ટ છે. અચ્છા. હવે આનું અત્યારે તમારે કોઈ બીજી દવા ચાલે છે કે હે? કોઈ બીજી ના કોઈ ના, કોઈ દવા નહીં. કોઈ જ દવા નથી ચાલતી? ઓનલી ફોર અત્યારે આ પાણી. કેંગન વોટર. હા, કેંગર. બરાબર. આ કેંગર વોટર જ અચ્છા. ચાલે. કેંગન વોટર જ પીવો છો, અને એનાથી જ અત્યારે તમને બિલકુલ આના બેનિફિટ છે. હા, બરાબર. હા. અચ્છા. તો હવે તમે બીજા જે કોઈ લોકો હોય એને તમે કઈ સજેશન આપવા માંગો છો કે હા, આપીને શું કહેવા કે માંગો છો? આ તમે ભાઈ દવા ભલે તમારે ચાલુ રાખ્યું, તમને કોઈ ના નથી, પણ દવા કરતા પાણી યુઝ વધારે કરે છે. અચ્છા. એટલે કેન્સર જેવા રોગ જો આનાથી મટી શકતા હા, હોય મટી શકતા હોય તો બીજા તો આ બીજા સામાન્ય છે. બરાબર. કારણ કે જે છે એ તો કેન્સર જ છે ને. બરાબર છે. ઓકે, ચાલો રાજુભાઈ.